બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ચોટીલાના રામધન સાર્વજનિક ગૌશાળામાં અલગ અલગ સંસ્થાઓ અને સંતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આજે રવિવારના દિવસે ચોટીલાના થાન રોડ પર આવેલી રામધન સાર્વજનિક ગૌશાળામાં ચોટીલા ઓમ શાંતિ કેન્દ્રના દીદી હરદેવસિંહ ઝાલા, નવા ઝરિયા મહાદેવના મહંત, ચોટીલાના એવોર્ડ વિજેતા ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, કિન્નર સમાજના ગુરુ રાધામાસી હોમગાર્ડના જવાનો, નગરપાલિકા ઉપપ્રમુખ કમલેશભાઈ પંડ્યા, ચેમ્બર ઓફ કોમર્સ ચોટીલાના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ સહિત સેવાભાવી લોકો દ્વારા 50 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં શિક્ષવિંદ કિરીટસિંહ રહેવાર મામા અને દેશભરમાં પ્રકૃતિનું જતન માટે પ્રસિદ્ધ રાજકોટની સદભાવના વૃદ્ધાશ્રમના કાર્યકરો દ્વારા લીમડી, પીપળો, વડ અને બીલીપત્ર જેવા વૃક્ષોના રોપા વાવી 3 વર્ષ સુધી પાણી આપી ઉછેર કરવામાં આવશે। આ ઝાડ મોટા થશે એટલે ગૌશાળામાં રહેતી ગાયોને કુદરતી છાંયડો મળી રહે એવા શુભ આશયથી સેવાભાવી કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા।